વડોદરા ખાતે રાષ્ટ્રીય પ્રેસ દિવસની ઉજવણી કરવામાં આવી. ભારતના લોકતાંત્રિક સમાજમાં સ્વતંત્રતા અને જવાબદાર પ્રેસના સન્માન માટે ઉજવાતા રાષ્ટ્રીય પ્રેસ દિવસની ઉજવણીના ભાગરૂપે ગુજરાત પ્રેસ અકાદમી અને પ્રાદેશિક માહિતી કચેરી વડોદરાના સંયુક્ત ઉપક્રમે કોઠી કચેરી ખાતે આવેલા ધારાસભા હોલમાં પત્રકારત્વ અને સામાજિક દાયિત્વ વિષય ઉપર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ વડોદરા રેન્જના સંદીપસિંહના અધ્યક્ષસ્થાને યોજવામાં આવી હતી, જેમાં મુખ્ય અતિથિ તરીકે વડોદરા જિલ્લા વિકાસ અધિક મમતા હિરપરા ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સંયુક્ત માહિતી નિયામક કચેરી વડોદરાના અધિકારીઓ, પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના તંત્રીઓ અને પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત રહ્યા આપણા પણ પ્રેસ સાથેના અનુભવો આપણે વાપર્યા છે. શું માનો છો પત્રકારિત્વ અને સિસ્ટમ કઈ રીતે એકબીજાના પર્યાય છે અને તમારા અનુભવો છે? હવે આજ રોજ આપણે 16 નવેમ્બરના દિવસે જ્યારે રાષ્ટ્રીય પ્રેસ દિવસની ઉજવણી કરીએ છીએ ત્યારે આપ બધા મિત્રો સાથે અમે જે ચર્ચા વિચારણા કરી છે અને અમારા જે અત્યાર સુધીના અનુભવ છે એમાં મીડિયાની જે મુખ્ય જવાબદારી છે એ મુખ્ય જવાબદારીના જે પાલન અને અનુસરણ જે મીડિયા કરી રહી છે એ અભિનંદનના પાત્ર છે. મીડિયા સમાજને સાચી વાસ્તવિકતા બતાવવાનું કામ જે કરી રહી છે, સાચી રિપોર્ટિંગ જે કરી રહી છે, એની સાથે સાથે જે મીડિયાની ફ્રીડમ છે, ફ્રીડમની સાથે જે એની પોતાની રેસ્પોન્સિબિલિટી છે, એ એથિકલ જર્નલિઝમના માધ્યમથી જે મીડિયા કરી રહી છે એ અભિનંદનના પાત્ર છે. આ બધાના માધ્યમથી હું સમગ્ર દેશની રાજ્યની મીડિયાને અભિનંદન પાઠવું છું. જે રીતે તંત્રની સાથે મળીને જે કંઈ વસ્તુ અમુક સમય અમારા ધ્યાને ના આવતી હોય એ પણ મીડિયાના માધ્યમથી અમારી સમક્ષ આવી રહી છે. વિવિધ જર્નલિઝમના જે પહેલુઓ છે એ ધ્યાનમાં લઈને જે રીતે દેશ અને રાજ્યની પ્રગતિ થઈ રહી છે એમાં જે લોકતંત્રના ચોથા સ્તંભ છે જે મીડિયા છે એ ખરેખર સરાહનીય કામગીરી કરી રહી છે. પોતાના જીવને પણ જોખમમાં રાખીને જે પ્રકારની રિપોર્ટિંગ અમે દરરોજ જોઈએ છીએ અને એના ઉપર પછી જે એક્શન લઈએ છીએ એને અમને ખૂબ સંતોષ થાય છે. આવનાર વર્ષમાં પણ આપ લોકોના માધ્યમથી હું તમામ મીડિયા અમારા મિત્રોને એ આહ્વાન પણ કરું છું અને મને 100% ખાતરી છે કે જે રીતે અત્યાર સુધી એક મીડિયા સાચી રિપોર્ટિંગ કરતી આવી છે એ જ રીતે આવનાર વર્ષમાં પણ કરશે. એના મને આશા પણ છે અને આપ લોકોને ફરીથી હું આ જે રાષ્ટ્રીય પ્રેસ દિવસ છે એની શુભેચ્છા પાઠવું છું.